ખેડૂત મિત્રો એકવાર ફરીથી દેશ દુનિયાના સૌથી મોટા તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે ગુજરાતની અંદર વરસાદી માહોલને લઈને અંબાલાલ પટેલે કરી નાખી છે ભારે આગાહી। પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ પડશે। હવામાન વિભાગે ખેડૂતોને ખુશ કરી નાખ્યા છે, કારણ કે 2 થી 4 એવી તારીખો બતાવી છે જ્યાં સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। નમસ્કાર ખેડૂત મિત્રો, આજના સૌથી મોટા તાજા સમાચાર જોઈ લઈએ તે પહેલા સબસ્ક્રાઇબનું બટન દબાવી એક લાઇક કરી કોમેન્ટની અંદર કયા ગામથી જોઈ રહ્યા છો જરૂરથી જણાવજો। ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ યથાવત। દક્ષિણ અને મધ્ય ગુજરાતના છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને અન્ય ટીમો તૈનાત છે। આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 25 થી 30 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। ગુજરાતના ખેડૂતો માટે ખુશીનો માહોલ। નીચા દબાણની સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદ ચાલુ રહી શકે છે। વરસાદને કારણે નદી નાળાઓ કાંઠે રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના। સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને જરૂર બહાર વગર ન નીકળવા અને સત્તાવાર સૂચનાનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે શાળા કોલેજોમાં રજા જાહેર। ભારે વરસાદને ધ્યાનમાં રાખીને કેટલાક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે। નેતાઓને લઈને મોટા સમાચાર। નેતા મત લેવા અને કોર્પોરેશન ટેક્સ લેવા જલ્દી આવે છે। કરોડોનો માલ ડૂબતા વેપારીએ કહ્યું, મદદ નહીં મળે તો ભૂખ હડતાળ કરીશું। ઘરમાં પાણી ઘૂસતા અમદાવાદીઓ બેહાલ। હવે ફક્ત આરોપીના ફોટા પરથી મોબાઈલ નંબર શોધી આપ્યો એવી સિસ્ટમ જે ગુનેગારોને પરસેવો છોડાવી દેશે। પ્રોજેક્ટ વિશે સાંભળી અમિત શાહે કહ્યું, કામ શરૂ કરો, સપોર્ટ પૂરો મળશે। ઈરાન અને અમેરિકાના યુદ્ધમાં સૌથી મોટા સમાચાર। ઈરાન પર સૌથી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, નિર્ણય લેવાનો હજુ બાકી છે, ત્યારે ઈરાને કહ્યું કે ભારે કિંમત ચૂકવવી પડશે। વિદ્યાર્થીઓના સમર્થનમાં સોનમ વાંચુકની ભૂખ હડતાળ 27મા દિવસે ખતમ। નડ્ડાએ જ્યુસ પીવડાવ્યું। વાંચુક કહ્યું, 3 માંગણીઓ પર લેખિત ખાતરી મળી, આમાં પ્રધાનનું રાજીનામું સામેલ નથી। પેપર લીકને લઈને સૌથી મોટા તાજા સમાચાર। પેપર લીકમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ સજા આપશે, પરંતુ આ કેવી રીતે થશે? 3 મોટી ખામીઓ। અત્યાર સુધીમાં 45માંથી માત્ર 2 પેપર લીકમાં સજા આપવામાં આવી છે। ભારત અને અમેરિકા દેશના સૌથી મોટા સમાચાર। અમેરિકાએ ભારત પર 10% વધારાનો ટેરિફ લગાવ્યો। ફોસ્ટર્ડ લેબરથી બનેલા સામાનને લઈને કાર્યવાહી। 60 દેશો પર કાર્યવાહી કરવામાં આવી છે। ખાતર અને કૃષિ નિયમોના મોટા સમાચાર। ડીએપી ખાતરના વિતરણ પર રાજ્ય સરકારની નજર છે। ખાતરની કાળાબજારી સામે કાર્યવાહી ચાલુ। ખુશીનો માહોલ ખેડૂતોમાં। અધિકૃત વેચાણ કેન્દ્ર પરથી જ ખાતર ખરીદવાની અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને નકલી ખાતર વેચનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી। ખેડૂતોને બિલ સાથે ખાતર ખરીદવાની સલાહ કરવામાં આવી છે। ગુજરાતમાં વરસાદને લઈને સૌથી મોટા તાજા સમાચાર સામે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી। વાત કરવામાં આવે કઈ તારીખો સુધી આગાહી આપવામાં આવી છે। તારીખ 23, 24, 25, 26, 27, 28, 29 આ 5 થી 6 દિવસની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે ગુજરાતની અંદર ચોમાસું સક્રિય બનતા ગુજરાતના ખેડૂતો માટે ખુશીનો માહોલ। હાલમાં વાત કરવામાં આવે તો બનાસકાંઠા વિસ્તાર આજુબાજુ સારો એવો વરસાદ નોંધાયો છે। વરસાદની સાથે સાથે પવન પણ થોડા ઘણો જોવા મળ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે કે આખરેકાર વાવાઝોડાને લઈને શું સમાચાર છે, તો હાલમાં એવા કોઈ પાક્કા અને સાચા સમાચાર નથી કે ગુજરાતની અંદર ભારે વાવાઝોડું કોઈ આવે। હાલમાં ફક્ત સારો એવો વરસાદ પડવાની સંભાવના છે। વરસાદને લઈને સમાચાર છે, વાવાઝોડાને લઈને કોઈ નવી અપડેટ નથી। તો ગુજરાતના ખેડૂત મિત્રો, આ હતા તમારા માટે સૌથી શ્રેષ્ઠ અને ગુજરાતના તાજા સમાચાર। સારા લાગ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો। આ સમાચાર AI મોડ દ્વારા સજેશન કરેલા છે, 100% કન્ફર્મ નથી। આ સમાચારને મેં કોઈ પુષ્ટિ કરતા નથી, થોડા ઘણો ફેરફાર થઈ શકે છે। આવનારા વિડીયોની અંદર મળીએ। થેન્ક યુ।